ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ અરજીઓ અને દસ્તાવેજો માટે A4 સાઇઝના કાગળ તેમજ ચોક્કસ ફોન્ટ સાઇઝના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્ર સામે વડોદરાના વકીલોમાં ભારે અસંતોષ રોષ જોવા મળ્યો હતો। આ પરિપત્રના વિરોધમાં વડોદરાના વકીલોએ એકજૂથ થઈને દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલના મુખ્ય ગેટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એ દરમિયાન તમામ વકીલોએ અદાલતી કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ હાઈકોર્ટના નવા નિયમો અને નિયમોનું પાલન કરવું વ્યવહારિક રીતે મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે કામગીરીમાં અવરોધ ઊભા થાય છે। વકીલોએ માંગ કરી છે કે આ પરિપત્ર પર પુનઃ વિચાર કરવામાં આવે અથવા જરૂરી સુધારા કરવામાં આવે। गुजरात बार काउंसिल द्वारा 2025 में एक पत्र बहार पाड़ी अने A4 पर टाइप करवानुं ने टाइप माटे पण निश्चित करेला पॉन्डनी अंदर टाइप करवानी जे बात करेली ते वखते वडोदरा वकील मंडळे स्थानिक पॉन्डने एटले स्थानिक लिपिनो पण आ परिपत्र में सामेल करो एवो ठराव परंतु फरीथी ए जे 25 नो परिपत्र हतो एनो फरीथी 1/8/2026 गुजरात हाईकोर्टे जे अमल कराव्यो छे एना अमलथी स्थानिक बारोनी अंदर ए जे पॉन्ड के छे ए प्रमाणेनु लिपि चालती नथी। आजे पण अमारी मांग ए छे के जे स्थानिक बारना पॉन्ड छे तेनु इम्प्लिमेंट करी देवामां आवे अने जो इम्प्लिमेंट करी देवामां नहीं आवे तो वडोदरा वकील मंडळ आ अचोक्कस मुदत माटे कोर्ट कार्यवाहीथी अलिप्त रही अने आंदोलन आगळ चलावशे। विषय एवो छे के नामदार गुजरात हाईकोर्ट द्वारा एक परिपत्र बहार पाडवामां आव्यो छे के समग्र गुजरात राज्यनी जेटली पण जिल्ला अदालतो छे, तालुका अदालतो छे, ए अदालतोमां एक A4 साइजनो पेपरनो उपयोग करो। एमां पण जमणी अने डाबी बाजू 4-4 सेंटीमीटर छोड़वानुं अने उपर अने नीचे जमणी 2-2 सेंटीमीटर छोड़वानुं। जे आ परिपत्रथी समग्र पर्यावरणने पण असर थई शके छे, कारण के जे कागळो छे ए कागळो वृक्षमांथी बने छे, झाड़मांथी बने छे अने ए कागळोमांथी जे आ टाइपिंगनी पद्धति छे ए हाईकोर्टनी पद्धति छे। हाईकोर्टमां ए रीते चालતું હોય છે, પણ એ પદ્ધતિ હવે જિલ્લા અને તાલુકા લેવલની કોર્ટોમાં પણ અમલ કરવા જઈ રહ્યા છે, પણ એ અયોગ્ય છે। કારણ કે એક A4 સાઇઝના પેપરમાંથી અડધું પેપર તો સ્પેસ છોડવામાં જ જતું રહે છે અને અડધા પેપરમાં ટાઈપ થઈ શકે છે। બીજું કે આ નવા ફોન્ટ્સથી જે 25-25, 30-30 વર્ષથી વકીલાત કરતા વકીલો છે એમને પણ નવા ફોન્ટ્સથી ટાઈપ શીખવાનું એ પણ એમના માટે એક મુશ્કેલીજનક છે। બીજું કે આનાથી અસીલો ઉપર પણ એક ખર્ચનો બોજો વધી શકે છે, કારણ કે જે અત્યાર સુધી જે પણ વકીલો છે એ વકીલોના કોમ્પ્યુટરમાં, લેપટોપમાં ફાઇલો સેવ છે, એમને જે દાવાઓ દાખલ કર્યા છે એ બધા। હવે કોઈ વકીલે 15 વર્ષ પહેલાં દાવો દાખલ કરેલો એનો દાવા અરજી કોમ્પ્યુટરમાં એમના સેટ હોય અને એ દાવામાં વાદી કે પ્રતિવાદી મરી જાય છે, મરણ પામે છે, ત્યારે એમના વારસો જોડવાના હોય તો વારસો જોડવાની અરજી આપવાની, તો એ વારસો જોડવાની અરજી આખી નવેસરથી ટાઈપ કરાવવી પડે, જેથી આ કારણે વકીલોને પણ સમયનો વ્યય જાય છે, અસીલો ઉપર પણ ખર્ચનો બોજો પડે છે। તો આ વસ્તુ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે વિચારવાની હોય કે સમગ્ર વડોદરા ગુજરાત રાજ્યના જે જિલ્લા અને તાલુકા લેવલની કોર્ટો છે એ કોર્ટોમાં આવી અગવડતા પડે છે। તો આના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારા 1.5 લાખ વકીલોની માતૃ સંસ્થા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, એના પ્રતિનિધિઓ સાથે પણ એકવાર ચર્ચા વિચારણા કરવી જોઈએ અને ત્યાર પછી આવો પત્ર બહાર પાડવો જોઈએ, જેથી આ પરિપત્ર જે છે એ વકીલોના હિતના વિરુદ્ધનો છે। વકીલોને આનાથી ઘણું નુકસાન થયું છે, અસીલોને પણ નુકસાન થયું છે, જેથી કરીને અમે જ્યાં સુધી આ પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે।